આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે. તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી. અત્યારે રાત્રિના 11:30 વાગ્યા છે જ્યારે હું તમને સમાચાર કહી રહ્યો છું, ત્યારે આજનો દિવસ હજુ પૂર્ણ થયો નથી ત્યાં અમરેલી જિલ્લામાંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અમરેલીના રાજુલાનું જે વડ ગામ છે ત્યાં મહિલા ઉપર એક સિંહણે હુમલો કર્યો છે. હજુ ચતુરીનો જે માસૂમ જીયાન છે તેની ચીસો લોકોના કાનમાંથી ભૂસાઈ નથી. હજુ પરિવારના આંસુ સુકાયા નથી. વન મંત્રી અર્જુન મોઢવાડિયાની ખાતરીની શાહી પણ સુકાઈ નથી. ત્યાં રાજુલાના વડ ગામની સીમમાંથી એક સિંહણે હુમલો થયો છે, જેમાં વાડીમાં રહેતા સમજુબેન સોલંકી નામના એક મહિલા પર સિંહણે જીવલેણ હુમલો કર્યો છે. સદનસીબે આ મહિલા બચી ગઈ છે, પરંતુ હુમલાએ ફરી એકવાર લોકોના મનમાં ડર અને તંત્ર સામે ગુસ્સો ભડકાવ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજુલા તાલુકાનું વડ ગામ છે. વડ ગામની સીમમાં દિનેશભાઈ ડાવિયા નામના એક વ્યક્તિની વાડી છે અને આ વાડીમાં સમજુબેન સોલંકી નામના એક મહિલા કામ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક એક સિંહણ વાડીમાં ઘૂસી આવી હતી અને સમજુબેન પર હુમલો કર્યો હતો. હુમલા તેમના પગના ભાગે ઈજાઓ પહોંચી હતી અને મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક રાજુલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે આજે સવારે ખાંભાનું જે ચતુરી ગામ છે ત્યાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા. માસૂમ જીયાનના પરિવારને સાંત્વના પાઠવી હતી અને સિંહણના હુમલા અટકાવવા માટે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરંતુ કલાકો પણ વીત્યા નથી અને અમરેલી જિલ્લામાં ફરી સિંહણે હુમલો કરતા લોકોમાં તંત્ર સામે રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. ગામ લોકો કહે છે કે હવે તેઓ વચનો અને પરિણામોની રાહ જોઈ રહ્યા અને દરરોજ ડરના ઓથાર નીચે જીવવું પડે છે અને ખેતરે જતા પણ ડર અનુભવવો પડે છે. વધુ એક જીવ જોખમમાં મુકાય તે પહેલાં કડક પગલાં લેવાય તેવી લોકોની માંગ છે. ત્યારે આ મામલે વાડીના જે માલિક છે દિનેશભાઈ ડાભિયા, તેમણે શું કહ્યું એ સાંભળી લો. મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે. તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન, એની ઉપર સિંહણે હુમલો કરેલ છે. આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે. તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી. ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર. બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ. આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને એ કહો. અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે. હજી ગઈકાલ જ સતુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણે. માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો. તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને. અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવા ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર. તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને. આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે. તો આવું બધું શું કામ ભાઈ? આ છેલ્લા એક જ મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ 5મી ઘટના છે. જૂના સાવરના ઘંટિયાળ, કોવાયા અને ચતુરી બાદ હવે વડગામમાં પણ હુમલો થતાં લોકોમાં ભારે ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હુમલાખોર સિંહણને પાંજરે પૂરવા માટેની કવાયત શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે. ચતુરીમાં માસૂમનો જે જીવ ગયો અને આજે વડમાં મહિલા પર હુમલો થયો. હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે દરેક ઘટના પછી તંત્ર દોડશે કે પછી કોઈ દિવસ ઘટના બને એ પહેલાં પણ તંત્ર જાગશે? અમરેલી જિલ્લાના લોકો હવે ભાષણોથી નહીં પરંતુ સુરક્ષાથી વિશ્વાસ મેળવવા માંગે છે. ગામ લોકો હવે સરકાર અને વન વિભાગની કામગીરીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમને ડર એ વાતનો છે કે જો આજે
પગલાં નહીં લેવાય તો કાલે ફરી એકવાર કોઈ નિર્દોષનો જીવ સિંહનો શિકાર બનશે. અને તમારા જ સ્વમાનની વાત કરતાં સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.